હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોમ્પ્યુટરના આઈએમપી ક્વેશ્ચનનો વન લાઇનરનો પાર્ટ નંબર 5 લઈને આવ્યા છીએ. આની પહેલાં આપણે 4 પાર્ટમાં 50-50 ક્વેશ્ચન જોયા હતા. તે કોઈએ ના જોયા હોય તો જોઈ લેજો. આવનારી એક્ઝામમાં આરએમસી ક્લાર્ક, તલાટી બિન સચિવાલય જેવી એક્ઝામમાં કોમ્પ્યુટર ખૂબ જ મહત્ત્વનો સબ્જેક્ટ છે. આ પાર્ટમાં આપણે જોઈશું આગળના ક્વેશ્ચન. તો જોઈએ. કોઈ પણ ફાઇલ કે ફોટોને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા માટે સ્કેનરનો ઉપયોગ થાય. જૂનાની જગ્યાએ નવું ઉમેરવાની પ્રક્રિયા એટલે અપગ્રેડ અથવા અપલોડ. કમ્પ્યુટર કેવા પ્રકારનું યંત્ર છે? ઇલેક્ટ્રોનિક્સ. કમ્પ્યુટર શું નથી કરી શકતું? વિચારી નથી શકતું કોમ્પ્યુટર પોતાની રીતે. કોમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા માટે ધ્યાનમાં શું રાખવું જોઈએ? તો પહેલાં જોડાણનો ખર્ચ, ઝડપ અને ચોકસાઈ. પછી કમ્પ્યુટર પરથી માહિતી સર્વર પર મોકલીએ તેને શું કહે છે? અપલોડ. કોમ્પ્યુટરના કયા ભાગને જોઈ અને સ્પર્શી શકાય છે? હાર્ડવેરને. પછી આગળ જોઈએ. કમ્પ્યુટરના કયા ભાગને માનવ મગજ સાથે સરખાવવામાં આવે છે? તો સીપીયુ. પછી કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોની કઈ સગવડ ઉપલબ્ધ છે? કંટ્રોલ પેનલ. પછી આગળ જોઈએ તો કમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માટે શાની જરૂર પડે? માઇક્રોફોન. ગ્રાફ કેટલા પ્રકારના હોય છે? 14 પ્રકારના ગ્રાફ હોય છે. ચિત્રોને ખાલી જગ્યા મેનુમાંથી ઇન્સર્ટ કરી શકાય, એટલે કે ઇન્સર્ટ મેનુમાંથી ઇન્સર્ટ કરી શકાય. નવું ફોલ્ડર બનાવીએ ત્યારે એનું ડિફોલ્ટ નામ શું હોય છે? ન્યૂ ફોલ્ડર. ઇન્ટરનેટ દ્વારા વાતચીતને શું કહે છે? કોન્ફરન્સિંગ. કયો પ્રોગ્રામ યુટિલિટી પ્રોગ્રામ નથી? વર્ડ, એમએસ વર્ડ. આઉટલુકમાં કેલેન્ડરમાં ખાલી જગ્યા ઓપ્શન જોવા મળતો નથી. ટુડે નામનો ઓપ્શન નથી જોવા મળતો. નેટવર્ક ટોપોલોજીમાં કોનો સમાવેશ થાય છે? બસ ટોપોલોજી. નાશવંત મેમરી કઈ છે? રેમ. ઈમેલ ક્લાયન્ટ માટે જાણીતું સોફ્ટવેર કયું છે? ઈમેલ ક્લાયન્ટ માટેનું જાણીતું સોફ્ટવેર છે આઉટલુક એક્સપ્રેસ, જે ઈમેલ માટે વપરાય છે. કઈ એપ્લિકેશનમાં ટ્રબલ શૂટિંગનું ટૂલ હોતું નથી? કેલ્ક્યુલેટરમાં. આગળ જોઈએ તો નોટપેડ એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? યુટિલિટી સોફ્ટવેર. નોટપેડમાં એપ્લિકેશનનું એક્સટેન્શન શું હોય છે? નોટપેડનું એક્સટેન્શન હોય છે TXT. એક્સેલનું એક્સટેન્શન હોય છે XLS. યાદ રાખજો મિત્રો. પેઇન્ટમાં એપ્લિકેશનનું એક્સટેન્શન શું હોય છે? .bmp. પછી પેઇન્ટમાં કયા ટૂલની મદદથી કલર સ્પ્રે કરી શકાય છે? એર બ્રશ. ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવાનો કમાન્ડ કયો છે? રીનેમ. પછી ફોન્ટને દાખલ કરવા માટે ક્યાં જવું પડે? કંટ્રોલ પેનલમાં. BMPનું પૂરું નામ શું છે? બીટમેપ પિક્ચર. ભૂતકાળમાં જે વેબસાઇટની મુલાકાત લીધી હોય તેની માહિતી મેળવવા કયા બટનનો ઉપયોગ થાય છે? હિસ્ટ્રી. પછી માઇક્રોસોફ્ટ વર્ડને કયા સોફ્ટવેરનો ભાગ છે? MS ઓફિસનો. પછી માઇક્રોસોફ્ટ વર્ડ એ કઈ કંપનીએ બનાવ્યો છે? માઇક્રોસોફ્ટ કોર્પોરેશન. પછી આગળ જોઈએ. માઇક્રોસોફ્ટ વર્ડમાં આડી હરોળને શું કહે છે? રો. માઇક્રોસોફ્ટ વર્ડમાં ઊભી હરોળને શું કહે છે? કોલમ. માઇક્રોસોફ્ટ વર્ડમાં પેજ સેટઅપ વિકલ્પની મદદથી શું કરી શકાય? માર્જિન સેટ કરી શકાય. પહેલો નંબર. ઓપ્શન નક્કી કરી શકાય. ઓપરેશન. પછી હેડર અને ફૂટર એડ કરી શકાય. MS વર્ડમાં ફકરાના સ્વરૂપ અને ઢાંચાને કેટલી રીતે ગોઠવી શકાય? 4 રીતે. પછી MS ઓફિસમાં મેલ મર્જ કરવા માટેનું મેનુ શેમાં આવેલું હોય છે? ટૂલ્સમાં. લેન અને વેન વચ્ચેનો કયો પ્રકાર આવે છે? મેન નેટવર્ક. પહેલાં વેન આવે, પછી મેન આવે, અને પહેલાં લેન આવે, પછી મેન આવે, પછી વેન આવે. અલગ શેપમાં લખાતા લખાણ શબ્દો માટેનો ઓપ્શન કયો છે? વર્ડ આર્ટ. પછી કોઈ પણ ફોર્મ્યુલા ખાલી જગ્યાની નિશાની સાથે શરૂઆત થાય. બરાબરની.
ડિલીટ કીની મદદથી કઈ બાજુનું લખાણ ભૂંસી શકાય છે? જમણી બાજુનું. ફાઇલ જ્યારે પહેલી વખત સેવ કરવામાં આવે ત્યારે નામ શું હોય છે? સેવ એજ. પેપરની સાઇઝ બદલવા માટેનો ઓપ્શન કયો છે? પેજ સેટઅપ. વિન્ડો કયા પ્રકારનો પ્રોગ્રામ છે? સિસ્ટમ સોફ્ટવેર છે વિન્ડોઝ. વિન્ડોઝમાં મુખ્ય બે પ્રકારના યુઝર ટાઇપ્સ છે. કયા? તો એડમિનિસ્ટ્રે અને લિમિટેડ એકાઉન્ટ. વેબ પેજ તરીકે સેવ કરેલ ફાઇલ ક્યાં ખુલે છે? ઇન્ટરનેટ બ્રાઉઝરમાં. હાઇપરલિંકનો વધુ ઉપયોગ ક્યાં જોવા મળે છે? વેબ પેજમાં જોવા મળે સૌથી વધુ ઉપયોગ. બોલ્ડ, ઇટાલિક અને રેગ્યુલર એ શું છે? ફોન્ટની સ્ટાઇલ છે. પ્રોટોકોલના પ્રકાર આપણે જોઈએ તો HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, TCP અને POP. આ બધા પ્રોટોકોલના પ્રકાર છે. પછી IP એડ્રેસ એ કમ્પ્યુટરનું શું કહે છે? સરનામું. URL એ વેબસાઇટનું સરનામું છે. વેબ ક્લાયન્ટને સામાન્ય રીતે વેબ બ્રાઉઝર કહે છે. પછી રૂરલ બારનો ઉપયોગ માર્જિન અને ટેબ સેટ કરવા માટે થાય છે. દરેક ક્વેશ્ચન મોસ્ટ IMP છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલમાં સિલિકોન વાયર હોય છે તેને એક્સટેન્ડેડ કેબલ કહે છે. પછી આગળ જોઈએ. આજે આપણે 100 ક્વેશ્ચન જોવાના છીએ. બિનજરૂરી મેલ ક્યાં જોવા મળે છે? સ્પામ બોક્સમાં. CDની ક્ષમતા કેટલી હોય? 700 MB હોય અને DVDની ક્ષમતા હોય 4.7 GB. પેઇન્ટમાં દોરેલ ચિત્રો ક્યાં સેવ કરવામાં આવે છે? માય પિક્ચરમાં. ચિત્રને ખેંચીને મોટું કરવાની ક્રિયાને સ્ટ્રેચ એન્ડ સ્કૂ કહે છે. CPUને ઠંડુ પાડવા માટે તેમાં શું હોય છે? પંખો લગાવેલો હોય છે, એક્ઝોસ્ટ ફેન. MS વર્ડમાં ડિફોલ્ટ પેજ સાઇઝ કઈ હોય છે? લેટર સાઇઝ હોય છે. આમાં ઘણી બધી સાઇઝ આવે. લેટર, A4 સાઇઝ, A2 સાઇઝ. પછી MS વર્ડમાં ફોન્ટની સાઇઝ કેટલી ડિફોલ્ટ? 12 હોય છે. MS વર્ડમાં પેજનું ઓરિએન્ટેશન પોર્ટ્રેટ હોય છે. પેજનું અલાઇનમેન્ટ લેફ્ટ સાઇડનું હોય છે. પછી આગળ જોઈએ તો MS વર્ડમાં ઝૂમ ઓછામાં ઓછું કેટલું હોય થઈ શકે? 100% અને વધુમાં વધુ 500% થઈ શકે ઝૂમ. પછી ઇન્ટરનેટની શોધ અમેરિકાએ કરી. આ ક્વેશ્ચન આગળ આવી ગયો છે રિપીટેડ. પછી આગળ જોઈએ. સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રકને શું કહે છે? હબ. ઇન્ટરનેટ પરથી ખરીદી કરીએ તેને ઈ-કોમર્સ કહે છે. મોબાઈલ પરથી ખરીદી કરીએ તેને M-કોમર્સ કહે છે. માઉસ એ કયા પ્રકારનું ડિવાઇસ છે? પોઇન્ટિંગ ડિવાઇસ. આ દરેક ક્વેશ્ચન IMP છે મિત્રો. કીબોર્ડ પર ટાઈપ કરેલા અક્ષરો ક્યાં જોવા મળે છે? વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ એટલે કે મોનિટરમાં. એક નિબલ એટલે 4 બીટ થાય. આ મોસ્ટ IMP ક્વેશ્ચન તમને એકમના પૂછાઈ શકે છે. એક નિબલ બરાબર 4 બીટ. ઘર, ઓફિસ અને બિઝનેસમાં વપરાતા કોમ્પ્યુટર એને પર્સનલ કોમ્પ્યુટર કહેવાય. ફાઇલની સાઇઝ શામાં મપાય છે? બાઇટમાં મપાય છે ફાઇલની સાઇઝ. ગણતરી માટેનું સૌ પ્રથમ યંત્ર કયું હતું? એબેક્સ. પછી પર્સનલ કોમ્પ્યુટરનું બીજું નામ શું છે? માઇક્રો કોમ્પ્યુટર. સૌથી ઝડપી પ્રિન્ટર કયું છે? લેઝર પ્રિન્ટર. હાલના સમયમાં જે પ્રિન્ટરો ચાલે છે તે લેઝર પ્રિન્ટર છે. પછી આપણે ઉપયોગમાં લેતા કોમ્પ્યુટર કઈ પેઢીના છે? ચોથી પેઢીના. અવાજ અને વિડીયોની સુવિધા એટલે મલ્ટીમીડિયા કહે છે. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડતી કડી એટલે ઓપરેટિંગ સિસ્ટમ. બારકોડ વાંચવા માટેનું યંત્ર બારકોડ રીડર આવે છે અત્યારે દરેક મોલમાં તમને જોવા મળતું હશે. CPUની ગતિ શામાં મપાય છે? હર્ટ્ઝમાં. HZ હર્ટ્ઝ CPUનો એકમ છે. માહિતીની હારમાળા જે કંઈ ખાસ કાર્ય કરવા માટે રચાય છે તેને શું કહે છે? સોફ્ટવેર. ચોક્કસ કાર્ય કરવા જરૂરી પ્રોગ્રામના સમૂહને શું કહે છે? એપ્લિકેશન કહે છે. પછી કેપ્સ લોક કી ચાલુ કરવાથી શું થાય? કેપિટલ અક્ષર લખાય. કેપ્સ લોક દબાવો એટલે નમબ્લોક કી દબાવો એટલે નંબર લખાતા બંધ થઈ જાય. ઇમ્પેક્ટ પ્રિન્ટર કયું છે? ડોટ મેટ્રિક પ્રિન્ટર ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. રિઝોલ્યુશન શબ્દ શાના માટે વપરાય છે? મોનિટરમાં રિઝોલ્યુશન આવે છે અલગ અલગ. પછી કમ્પ્યુટરના બધા ભાગોનું સંચાલન શેમાં થાય? કંટ્રોલ યુનિટમાં થાય.
કમ્પ્યુટરના ભાગોને કોણ જોડે છે? કેબલ દ્વારા જોડી શકાય કોમ્પ્યુટરના ભાગને. વિગતમાંથી જરૂરી માહિતીમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહે છે? પ્રોસેસિંગ. પછી સર્કિટ બોર્ડને જેને માઇક્રોપ્રોસેસર જોડાયેલું હોય છે તેને મધરબોર્ડ કહે છે. વાયરસ એ શું છે? પ્રોગ્રામ છે. વાયરસ એક પ્રકારનો પ્રોગ્રામ છે મિત્રો. વાયરસ બુદ્ધિજીવી માણસનું કામ છે વાયરસ બનાવવું. જે ખૂબ જ નોલેજવાળો પર્સન હોય તે જ વાયરસ બનાવી શકે છે. સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? સુપર કોમ્પ્યુટર. હાઈ લેવલ પ્રોગ્રામિંગની ભાષા કઈ છે? બેઝિક એ હાઈ લેવલ પ્રોગ્રામની ભાષા છે. સૌથી ઝડપી મેમરી એટલે રેન્ડમ એક્સેસ મેમરી RAM. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસની વચ્ચે રહેલું શું હોય છે? ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું જોડાણ શેમાં થાય? CPUમાં. પછી મોનિટર શાના દ્વારા ડેટા મેળવે છે? ડિસ્પ્લે કાર્ડ દ્વારા. સપાટ મેગ્નેટિક ભાગ એટલે CD. કોમ્પેક્ટ ડિસ્ક. સૌ પ્રથમ ડેટા શામાં સંગ્રહ થાય? રેમમાં સંગ્રહ થાય. કયા ડિવાઇસનો ઉપયોગ ગેમ રમવા માટે થાય છે? જોયસ્ટિક. બે આધારવાળી નંબર પદ્ધતિને શું કહે છે? બાઇનરી લેંગ્વેજ એટલે 0 અને 1 બે નંબર ઉપર આખું કોમ્પ્યુટર વર્ક કરે છે. વીજળીનો પ્રવાહ બંધ થતાં ખાલી જગ્યામાં સંગ્રહાયેલી મેમરી ભૂસાઈ જાય છે તો રેમમાં. તો મિત્રો આ હતા આજના આપણે 5મો પાર્ટ, જેમાં આપણે 100 ક્વેશ્ચનની ચર્ચા કરી. તો આશા રાખું છું તમને આ પસંદ આવ્યો હશે. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને મિત્રોને જણાવો અને સબસ્ક્રાઈબ કરો. આ દરેક ક્વેશ્ચન તમને કોઈને કોઈ એક્ઝામમાં તમને જોવા મળશે જ. ગુજરાત ગવર્મેન્ટની હોય કે જેની આવનારા સમયમાં NTPCની એક્ઝામ આવે છે તેમાં પણ જોવા મળે છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે.